ફોરેસ્ટ વિભાગ સામે સાંસદ મનસુખભાઈ વસાવાના આકરા પ્રહારો। ખોપી ગામે જંગલ જમીન મુદ્દે ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા સાંસદ। ખેડૂતોની રજૂઆતો સાંભળી તંત્ર સામે ઉઠાવ્યા સવાલો। જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અને કબજાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ખોપી ગામ ખાતે ખેડૂતોના સમર્થનમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પહોંચ્યા હતા। ખોપી ગામ તથા આસપાસના વિસ્તારોમાં જંગલ જમીન સાથે સંકળાયેલા ખેડૂતોમાં છેલ્લા કેટલાક સમયથી ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની રજૂઆત સાંભળવા પહોંચ્યા સાંસદ। આ સમગ્ર મામલે ખેડૂતોની મુશ્કેલી જાણવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા ખોપી ગામ ખાતે પહોંચ્યા હતા। ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીનનો પ્રશ્ન માત્ર જમીનનો પ્રશ્ન નથી, પરંતુ તેમના પરિવારના રોજગાર અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે। ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સાંસદના સવાલો। ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ ફોરેસ્ટ વિભાગની કામગીરી અંગે કડક વલણ અપનાવ્યું હતું। સાંસદે અધિકારીઓને ખેડૂતો સાથે સંવેદનશીલતા રાખીને સમગ્ર મામલાની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ખેડૂતના હિત સાથે અન્યાય નહીં થવા દઈએ। ખેડૂતોના સમર્થનમાં બોલતા સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતના હિત સાથે અન્યાય થવો જોઈએ નહીં। જો કોઈ ખેડૂત વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યો હોય અને તેના હક અંગે કાયદેસર પ્રક્રિયા ચાલી રહી હોય તો સમગ્ર મામલાની યોગ્ય તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી થવી જોઈએ। તેમણે સંબંધિત તંત્રને ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લેવાને જમીન સંબંધિત રેકોર્ડની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી। સાગબારા સહિત નર્મદા જિલ્લા વિવિધ વિસ્તારોમાં જંગલ જમીનનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં ચાલી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ખોપી ગામ ખાતે ખેડૂતોની મુલાકાત દરમિયાન જંગલ જમીનના પ્રશ્નને લઈને આગામી દિવસોમાં સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે પ્રશ્નો કાયમી ઉકેલ આવે તે માટે ફોરેસ્ટ વિભાગ, મહેસૂલ વિભાગ તથા સંબંધિત વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે રેકોર્ડની તપાસ કરવામાં આવે। સાગબારા વિસ્તારમાં જંગલ જમીનનો મુદ્દો હવે માત્ર સ્થાનિક ખેડૂતો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય રીતે પણ મહત્વનો બન્યો છે। સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેડૂતોની રજૂઆતો સાંભળી તેમની સાથે ઊભા રહેવાની ખાતરી આપતા સમગ્ર મામલો આગામી દિવસોમાં વધુ ચર્ચામાં આવે તેવી શક્યતા છે। હવે જોવાનું રહેશે કે ખોપી સહિત સાગબારા વિસ્તારના જંગલ જમીન વિવાદમાં વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડૂતોની રજૂઆતો અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે અને લાંબા સમયથી ચાલતા જમીન પ્રશ્નનો કાયદેસર અને કાયમી ઉકેલ તો અટકાવશે તો સરકારનું કામ કરશે। અમે અમારું કામ કરીશું, અમે અમારું કામ કરીશું। અમારો હક ને અધિકાર થોડો જતો કરવાનો છે। જો અમે ખોડાને બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે। અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા। અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે। અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે। આઝાદીની લડત લડતા કેટલો ટાઈમ લાગ્યો મહાત્મા ગાંધીજીને, તો આ જંગલની જમીન આ જે વર્ષોથી ખેડે છે એ મેળવતા એમને ટાઈમ તો લાગવાનો છે। અને ગાંધીનગરમાં બેઠા બધા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓને હિત વિચારનારા લોકો પણ છે, પણ કેટલાક આ જમીન ઝૂંટવીને એમાં કંઈ પ્લાન્ટેશન કરવું અને નાણાકીય લાભ લેનારા લોકો પણ છે જે અમને નડે છે। એની સામે અમને વાંધો છે। અધિકારીઓની આપણે વાત કરી કે અધિકારીઓ 400-500 એકર આ લોકો પાસે છોડાઈને ત્યાં વાવેતર કરે છે, તે શું? જો મારો બહુ સ્પષ્ટ હું આરોપ નથી, પણ મારી પાસે ઘણા બધા પુરાવા છે કે પ્લાન્ટેશનો થાય છે। એ પ્લાન્ટેશનો કંઈ 100% થોડા થાય છે। મારી પાસે કેટલાક પુરાવા છે વર્ષોથી, હમણાં પૂરતું ને પહેલેથી જે પ્લાન્ટેશન થાય છે એ પ્લાન્ટેશન ખાલી પેપર પર જ હોય છે અને કરોડો રૂપિયા ખર્ચ થાય છે। એ બધું પેપર પર એ પૈસા ક્યાં જાય છે એમને બધાને ખબર છે, એ બધાને ખબર છે। તો આ જે 500 એકર જમીન છોડાવી ને એમાં પ્લાન્ટેશન કરવાના કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો એમાં તો એમને અધિકારી તો જે કેટલાક લોકો, બધા અધિકારી એવા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓ માટે વિચારનારા લોકો પણ છે। તો આ જે 400-500 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરો તો કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો કેટલા બધા એમને માલ મળી જાય। તો આ એંગલથી પણ વિચારનારા લોકો હોય ને, તો એની સામે અમને વાંધો છે ને એવા અધિકારી મને ખબર છે। આ પૂરતું જ નહીં, નર્મદા જિલ્લો છે કે ગુજરાતની અંદર કે ઘણી બધી જગ્યાએ જે પ્લાન્ટેશનો થાય, હું એમ કહું કે છેલ્લા 15 વર્ષ કે 10 વર્ષ થયેલા પ્લાન્ટેશનો તમે જો આ સર્વે કરાવો, એને પૂછો એ અધિકારીને, જે તે વિભાગનો જે ડીએફઓ હોય એ ડીએફઓને પૂછો કે પાછલા વર્ષની અંદર તમે પ્લાન્ટેશન કર્યા છે, વૃક્ષો રોપ્યા છે, આજે કેટલા જીવે છે। આ તો ખાલી લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે। પણ આજે અમને ગૌરવ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે મા કે નામ એક વૃક્ષ આપવાની વાત કરી છે, તો અમે એનું અભિયાન પણ ચલાવવાના છે। અને સાથે સાથે એ પણ ગુજરાતના મુખ્યમંત્રીને અમે અપીલ કરી કે જે વર્ષોથી 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એ જમીન આ આદિવાસી ખેડૂતોને ખેડવા દે કે જેમ ઉમરપાડા સુરત જિલ્લાના ખેડૂતોને ખેડવા દે છે, તો આ લોકોને પણ સાગબારાના લોકોને પણ ખેડવા દે, એ જ અમારી માંગણી છે। સાહેબ, તમારા પર કોણ એવા આક્ષેપ કરી રહ્યા છે કે મનસુખ વસાવા જંગલ કપાઈ રહ્યા છે? એ તો આક્ષેપ કરનારા ઘણા લોકો કરે છે। આજે જે દિવસે મને કેટલાક મંત્રીએ એવું કહ્યું કે તમે જાઓ સમજાવો, જે સામૂહિક રીતના ખેડાણનો કાર્યક્રમ રોક્યો હતો ગયા અઠવાડિયે, સામૂહિક રીતના હું તેમાં આવવાનો હતો,
હું સમજાવવા માટે કે આપણો આ સામૂહિક ખેડાણનો કાર્યક્રમ બંધ રાખો, અને એમાં સફળ પણ રહ્યો. અને એ બધાને મારી અપીલ માને પણ સામૂહિક ખેડાણ બંધ રાખ્યું હતું, મારી અપીલને ધ્યાનમાં રાખી. પણ જ્યારે રિટર્નમાં થયો ત્યારે કેટલાક ઉચ્ચ અધિકારી, જે ડીએફઓ ખાસ કરીને, બીજા ગાંધીનગરમાં કેટલાક અધિકારીઓની સૂચનાથી મને રોકવામાં આવ્યો. મારા રોડ પર 2 બસો મૂકી દીધી, અને મારી સાથેના લોકો સાથે બીભત્સ પ્રકારની, મને ગાળો નથી દીધી, પણ મારી સાથેના લોકોની સાથે બીભત્સ પ્રકારનું વર્તન કરે, એમને ગાળો માટે રેકોર્ડ છે મારી પાસે. તો આવા લોકો એવો આક્ષેપ કરે છે કે મનસુખભાઈ આદિવાસીને ઉશ્કેરવા આવે છે, જંગલ કપાવે છે. પણ એની ચિંતા નથી. મારો એક રેકોર્ડ છે કે વર્ષોથી ક્યારેય પણ ખોટી રીતના જંગલ કપાતો નથી. આ જૂનું વર્ષોથી ખેડાણ હોય, જેની પાસે પુરાવા છે, ખેતીલાયક જમીન છે, ખેડે છે, એને હક મળે, એ વાત મારી છે પહેલેથી. પણ નવું ખેડાણ નહીં કરવું જોઈએ, જંગલ પણ બચવું જોઈએ, એ પણ મારું અભિયાન છે. બીજું મનસુખભાઈ, આજે ખાસ સાગબારા જે કાર્યક્રમ હતો તો ભાજપ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સમર્થનમાં આવ્યા હતા. એ મુદ્દાને લઈને શું કહેશો કે એક સારી રાજનીતિ અહીંયા જોવા મળી કે રાજકીય નેતાઓ ખેડૂતોના હકમાં સાથે જોવા મળે? જો ભાઈ, આજે પ્રશ્ન હતો, અમે ભારતીય જનતા પાર્ટીએ આયોજિત નહોતો, આજે આ વિસ્તારના લોકોએ આયોજન કર્યું. તેમાં મને ખાસ આમંત્રણ આપ્યું હતું, એટલે હું પણ આવ્યો. ડૉક્ટર દર્શનાબેન પણ આવ્યા, અમારા ભાજપના પ્રભારી અર્જુનભાઈ પણ, બીજા બધા અમારા ભારતીય જનતા પાર્ટીના પણ આગળ, અને ખેડૂતોના પ્રશ્નને સમજી, અને પ્રશ્ન વ્યાજબી છે એ સમજીને આ વિસ્તારના આગેવાનો, ડૉક્ટર દયારામ જે એના આરોગ્ય સમિતિના ચેરમેન, એના જે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છે, એ પણ એના પોતાના વિસ્તાર છે તે આવી શકે છે. આમાં કોઈ રાજનીતિ નથી. આદિવાસીઓનો પ્રશ્ન છે, તેમાં સૌ પણ કોઈ આવી શકે છે. સારી પ્રજા માટે એક સારો સંદેશ કહી શકાય કે પ્રજા બધા નેતાઓ સાથે સારો સંદેશો છે. અને આ બધા કોઈ ઉશ્કેરવા વાળા નથી. જ્યારે અમે તો અમારા હક ને અધિકારની લડાઈ લડીએ છીએ, આદિવાસીને ઉશ્કેરતા નથી. આક્ષેપ કરનારા લોકો ભલે આક્ષેપ કરે, પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યક્રમ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ આજે મેં જ અપીલ કરી, ખેડાણ ચાલુ રાખજો, પણ ગાંધી ચિંધ્યા માર્ગે ધરપકડ વરાય તો વરી લેજો, પણ આપણે આપણો હક ને દાવો છોડો.